પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી દીકરીઓની મુલાકાત કરી અધિકારીઓ દ્વારા દીકરીઓને મહિલા હેલ્પલાઇન અને મહિલા લક્ષી યોજનાની જાણકારી અપાઈ હતી। પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ દ્વારા પાતા, માધવપુર અને મૂળ માધવપુર ગામની ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ખાતે અનેક ગામોમાં પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી દીકરીઓની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી। ત્યારબાદ માધવપુર ગામની પરિશ્રમ શાળા અને નાગાર્જુન પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવપુરના પીઆઈ કેબી ઠાકરિયાએ શાળાની દીકરીઓ પોલીસની કામગીરી 181 અભયમ હેલ્પલાઇન અને સી ટીમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડિનેટર સંધ્યાબેન જોશી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજના અને કાયદાઓની તેમજ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ તકે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને યોજનાની માહિતી આપવામાં આવી હતી। પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી દીકરીઓની રૂબરૂ મુલાકાત દરમિયાન દીકરીઓને એના અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય, સ્ટાફગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।